વેરી ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. તમે બધા લોકો આનંદમાં હશો. આપણે ધોરણ 12 ની અંદર એકાઉન્ટ વિષય, જેમાં આજે આપણે તમારી સમક્ષ ભાગ બીજો શરૂ કરવા માંગીએ છીએ. એક વિદ્યાર્થી મિત્રો આપણા માટે ખાસ ધોરણ 12 એનું એકાઉન્ટ બે ભાગમાં વહેંચાયેલું છે. ભાગ 1 એટલે કે પાર્ટ 1, એમાં કુલ 7 ચેપ્ટરો છે. આ 7 ચેપ્ટરો ભાગીદારી પેઢીના અનુસંધાનમાં છે. તમને માત્ર એના નામ આપું. ભાગીદારીનો વિષય પ્રવેશ, નાણાકીય પત્રકો જેને આપણે ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો કહેવાય છે. ત્રીજું ચેપ્ટર પાઘડી. ચોથું ભાગીદારીનો પુનઃગઠન. પાંચમું ભાગીદારનો પ્રવેશ. છઠ્ઠું ચેપ્ટર ભાગીદારની નિવૃત્તિ કે મૃત્યુ. અને 7મું ચેપ્ટર ભાગીદારી પેઢીનું વિસર્જન. તો પાર્ટ 1 એ ઓલ ઓવર, પાર્ટ 1 એ આખો પાર્ટ 1 છે એ ભાગીદારી પેઢી છે. જ્યારે મારા ભાગમાં પાર્ટ 2 છે. તો પાર્ટ 2 છે એ આખો કંપની ઉપર આધારિત છે. તમને મેં કીધું કે પાર્ટ 1 માં જે રીતે ભાગીદારી પેઢીને આધારિત છે, તો આખો પાર્ટ 2 એ કંપની ઉપર આખો પાર્ટ 2 છે એ આધારિત છે. પાર્ટ 1 અને પાર્ટ 2 આ બંને વચ્ચે મળીને સમગ્ર એકાઉન્ટમાં 13 ચેપ્ટર થાય છે. જ્યારે બોર્ડ આપણી એક્ઝામ લઈએ ત્યારે 13 ચેપ્ટર ભેગી લઈએ. તો પાર્ટ 2 ની અંદર આપણે મેં કીધું, હું શરૂઆત કરું છું પાર્ટ 2 એકાઉન્ટ ભાગ બીજો, જેમાં પહેલું ચેપ્ટર છે આપણું ચેપ્ટર નંબર 2, શેરમૂડીના વ્યવહારો. શેરમૂડીના વ્યવહારો આપણું પહેલું ચેપ્ટર છે, જ્યાંથી આપણે અહીંથી શરૂઆત કરીએ છીએ. નવા વર્ષની, નવા સત્રની એકાઉન્ટ વિષયથી આપણે આજે તમે શરૂ કરીએ છીએ. તો શેરમૂડીના વ્યવહારો આપણું પહેલું ચેપ્ટર છે. શેરમૂડીના વ્યવહારો. પહેલા તો મિત્રો આપણે કહું કે બોર્ડની પરીક્ષામાં આ ચેપ્ટર છે કે 10 માર્કમાં પૂછવામાં આવે છે. આ ચેપ્ટરના કુલ માર્ક કેટલા છે? 10 માર્ક. 10 માર્કનું આ પહેલું ચેપ્ટર છે એ તમારી સામે હોય છે. તો આની અંદર જે 10 માર્ક છે કઈ રીતે છે બરાબર સમજો. કારણ કે કોઈ પણ ચેપ્ટર સમજતા પહેલા તમને આ વસ્તુ બરાબર મગજમાં બેસવી જોઈએ કે 10 માર્ક એ લોકો કઈ રીતે ગણે છે. 10 માર્કની અંદર વિભાગ A, પાર્ટ 1 ની અંદર વિભાગ A MCQ 1 માર્ક હોય છે. MCQ 1 માર્કમાં પૂછાય છે. વિભાગ B, એક વાક્યમાં જવાબ આપો, એ પણ 1 માર્કમાં પૂછાય છે. હવે આપણે આ ચેપ્ટરમાંથી જે દાખલો પૂછાય છે વિભાગ E ની અંદર, માંગ્યા મુજબ જવાબ આપો. તો વિભાગ E માં માંગ્યા મુજબ જવાબ આપો, તો એ 8 માર્કનો એક દાખલો પૂછવામાં આવે છે. તો આ રીતે તમે જુઓ તો 1 + 1 2 + 8 10 માર્ક. તો બોર્ડની એક્ઝામમાં આ ચેપ્ટર કોઈ 10 માર્કમાં પૂછવામાં આવે છે. એના 10 માર્ક કઈ રીતે છે એ તમને આપણે સમજાવ્યું. એક MCQ, એક વાક્ય અને એક 8 માર્કનો દાખલો.
તો મિત્રો આપણે આ ચેપ્ટરની શરૂઆત કરીએ. ચોપડીમાં તો ઘણી બધી થિયરીઓ આપી છે, જેમાંથી તમારા માટે જે જરૂરી છે, મહત્વની છે, પરીક્ષામાં જે પૂછાય છે, દાખલામાં જે ઉપયોગી બનશે, એવી જ હું તમને થિયરીઓ ચર્ચા કરશો, જેથી કરીને આપણે દાખલાઓમાં વધુ ધ્યાન આપી શકીએ, દાખલાઓ વધુ સમજી શકીએ. તો મિત્રો આપણે અહીંયા સૌપ્રથમ શેર એટલે શું, શેરનો અર્થ શું થાય એ તમારે સમજવું પડે. તમને ખબર છે કે શેર જાહેર કંપની હોય, જાહેર કંપનીમાં પૈસાની જરૂર પડે, તો જાહેર કંપની પોતાના નાણાં એકત્રિત કરવા માટે સમાજના લોકોની પોતાના શેર કે ડિબેન્ચર ખરીદવા માટે આમંત્રણ આપે. જાહેર કંપનીમાં પૈસાની જરૂર પડે, જાહેર કંપની પોતાના નાણાં કઈ રીતે મેળવે, કે સમાજના લોકોની શેર અથવા તો ડિબેન્ચર દ્વારા પોતે નાણાં પ્રાપ્ત કરે. તો હવે આપણે શેર એટલે શું, શેરની બહુ સરસ મજાની વ્યાખ્યા, નાની એવી વ્યાખ્યા છે, અતિ સરસ વ્યાખ્યા આપી છે કે શેરનો મતલબ કે શેર એટલે જે તમારી કંપની હોય, કંપનીની કુલ મળીને નાના નાના ભાગોમાં વિભાજિત કરવી, જે પ્રત્યેક ભાગને શેર તરીકે ઓળખવામાં આવે. તમને શેરની વ્યાખ્યા આપી છે કે શેર એટલે શું છે, તો કે તમારી કંપનીની જે કુલ કેપિટલ છે, આપણી કંપનીની કુલ મૂડી છે, તો આ કુલ મૂડીને નાના નાના ભાગોમાં વિભાજિત કરવાની, જે દરેક નાના ભાગને, જે પ્રત્યેક ભાગને શેર તરીકે ઓળખવામાં આવે. આમાં એક વસ્તુ વધારાની કહી દઉં, જેની ફેરબદલી સરળ હોય. આ એક વધારાનો મુદ્દો આપી દઉં કે જેની ફેરબદલી કરવી એ ખૂબ જ સરળ હોય. આનો મતલબ કે તમે ગમે ત્યારે બજારમાંથી શેર ખરીદી પણ શકો, શેર વેચી પણ શકો. અને બજારમાં કેમ કોઈ વસ્તુ હોય, વસ્તુ લેવી હોય લઈ શકાય, વેચવી હોય વેચી શકાય, એમ તમારે શેર ખરીદવા હોય તો શેર ખરીદી પણ શકો, શેર વેચવા હોય તો શેર વેચી પણ શકો. તો જેની ફેરબદલી ખૂબ જ સરળ છે, એને આપણે શેર તરીકે ઓળખવામાં આવે. તમને કદાચ વ્યાખ્યા પૂછાય, આટલી સિમ્પલ વ્યાખ્યા છે, તમને આવડવી જોઈએ. હવે આપણે જે શેર છે, શેરના પ્રકારો કયા યાદ રાખજો. શેરના મુખ્ય બે પ્રકાર છે, જેમાં પહેલો પ્રકાર છે ઇક્વિટી શેર. ઇક્વિટી શેર, જેને આપણે બીજા શબ્દમાં કહેવાય છે સામાન્ય શેર. ઇક્વિટી શેરનો બીજું નામ શું આપીએ છીએ? સામાન્ય શેર. કે કોઈ પણ જાહેર કંપની હોય, જ્યારે પહેલી વખત બહાર પડે, જ્યારે કંપની નવી શરૂ થાય, ત્યારે કંપનીએ 2013 કંપની ધારાના નિયમ મુજબ ઇક્વિટી શેર બહાર પાડવા ફરજિયાત છે. તો મિત્રો, ઇક્વિટી શેર એક એવી વસ્તુ છે કે જે દરેક નવી કંપનીએ જ્યારે પ્રથમ વખત બજારમાં આવે છે, ત્યારે ઇક્વિટી શેર એને ફરજિયાત બહાર પાડવા પડે. તો અહીંયા આપણે ઇક્વિટી શેર, એનું બીજું નામ છે સામાન્ય શેર. ઇક્વિટી શેરમાં તમે વધારે કહો કે ઇક્વિટી શેર હોલ્ડરને કંપનીના સાચા માલિકો કહે છે, કારણ કે આ શેર હોલ્ડર પોતે પૈસા ઉપર જોખમ લે છે. તમને આપણે એફપી માં આવતું થોડું કે ઇક્વિટી શેર હોલ્ડર છે એ પોતાના પૈસાનું જોખમ લે, અને બીજું એને જે વળતર મળે છે એ અનિશ્ચિત છે. તો આ રીતે ઇક્વિટી શેર હોલ્ડર એ કંપનીમાં પૈસા ઉપર જોખમ લે અને વળતર અનિશ્ચિત છે. તો એને સામે એક અધિકાર મળે
જે બીજા કોઈ લોકોને મળી શકતો નથી. ઇક્વિટી શેર હોલ્ડર છે એ મતદાન કરી શકે છે, એને મત આપવાનો અધિકાર છે, કંપનીના સંચાલનમાં ભાગ લેવાનો અધિકાર છે, બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ સંચાલકો બનવાનો એને હક છે. તો આ ઇક્વિટી શેરના બીજો પ્રકાર આવે છે પ્રેફરન્સ શેર. પ્રેફરન્સ શેરને ગુજરાતીમાં કહેવાય છે પસંદગીના શેર. બરાબર ધ્યાન આપજો મિત્રો. પ્રેફરન્સ શેરનું બીજું નામ શું આપે છે? પસંદગીના શેર. નામ જ એવું છે પસંદગીના શેર. એને આપણે કહેવાય છે કે પ્રેફરન્સ શેર અને ઇક્વિટી શેરમાં ડિફરન્સ ખાલી એક હોય કે જ્યારે કંપનીનું ભવિષ્યમાં બંધ થાય, કંપનીને વિસર્જન થાય, ત્યારે કંપની પોતાની બધી મિલકતો વેચે, એમાંથી જે પૈસા આવે એ પૈસામાંથી સૌથી પહેલા પોતાની જવાબદારીઓ ચૂકવે. ઉછીના પૈસા લીધા હોય ને પાછા આપે. જવાબદારી ચૂકવા પછી જો પૈસા વધે તો ઇક્વિટી શેરહોલ્ડરને પૈસા આપો એ પહેલા તમારે પ્રેફરન્સ શેરહોલ્ડરને પૈસા પરત કરવા પડે. એટલે નાણાં પરત મેળવવામાં પહેલી પસંદગી પ્રેફરન્સ શેરની બની. સેકન્ડ પોઈન્ટ, કંપની જ્યારે પોતાના નફામાંથી વળતર આપે, જેને ડિવિડન્ડ કહેવાય, શેરહોલ્ડરને વળતર મળે, શેરહોલ્ડરના વળતરને શું કહેવાય છે? ડિવિડન્ડ. શેરહોલ્ડરને વળતર મળે ડિવિડન્ડ કહેવાય. તો જ્યારે કંપની પોતાના નફામાંથી ડિવિડન્ડ આપે, ત્યારે ઇક્વિટી શેરહોલ્ડરને ડિવિડન્ડ આપે એ પહેલા પ્રેફરન્સ શેરહોલ્ડરને ડિવિડન્ડ ચૂકવવું પડે. તો નાણાં પરત મેળવવા અને ડિવિડન્ડ મેળવવામાં આ બે બાબતમાં પસંદગી પહેલા મળે છે. તેથી તેને પસંદગીના શેર અથવા પ્રેફરન્સ શેર કહેવાય. તમને પ્રેફરન્સ શેરના 4 પ્રકારો પાડ્યા છે, તમને બુકમાં આપ્યા છે, તો સમજાવું છું અહીંયા. પ્રેફરન્સ શેરનો પહેલો પ્રકાર છે ક્યુમ્યુલેટિવ and non-cumulative. Cumulative preference share અને બીજો પ્રકાર પડે non-cumulative preference share. તો cumulative preference share કોને કહેવાય એને આપણે જરા સમજી લઈએ. cumulative preference share નો અર્થ એવો થયો કે જ્યારે કોઈ કંપની હોય પોતાના પ્રેફરન્સ શેરોને ડિવિડન્ડ આપે, માની લો કે ભૂતકાળના કોઈ વર્ષમાં નફો ઓછો થાય, તો એ વર્ષે કંપની ડિવિડન્ડ ન આપે. જ્યારે ભવિષ્યમાં નફો મળે ત્યારે ફરી વખત ડિવિડન્ડ આપે. ત્યારે ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર છે એને એવો અધિકાર છે કે ભૂતકાળના વર્ષનું જે ડિવિડન્ડ ન મળ્યું હોય, ભૂતકાળનો ડિવિડન્ડ મેળવવાનો જે હક હોય એને ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર કહેવાય. ભૂતકાળમાં કોઈ વર્ષે ડિવિડન્ડ જ્યારે આપવામાં ન આવ્યું હોય અને કંપની જ્યારે ભવિષ્યમાં ડિવિડન્ડ ચૂકવે તો આવા શેર હોલ્ડર હોય એને ભૂતકાળનું ડિવિડન્ડ તમારે પહેલા ચૂકવવું પડે, પછી તમે વર્તમાન સમયનું ડિવિડન્ડ ચૂકવી શકો. તો જે પ્રેફરન્સ શેરહોલ્ડરને ભૂતકાળમાં ડિવિડન્ડ ન મળ્યું હોય એ ડિવિડન્ડ લેવાનો હક મળે એને ક્યુમ્યુલેટિવ કહેવાય. જે ક્યુમ્યુલેટિવ નથી એ નોન ક્યુમ્યુલેટિવ. સિમ્પલ. જેને ભૂતકાળના વર્ષમાં ડિવિડન્ડ ન મળ્યું હોય એને ભવિષ્યમાં કદાચ કંપની ડિવિડન્ડ આપે તો ભૂતકાળનો ડિવિડન્ડ લેવાનો હક ન હોય એ નોન ક્યુમ્યુલેટિવ. ભૂતકાળનો ડિવિડન્ડ લેવાનો હક હોય તે ક્યુમ્યુલેટિવ. ધેટ્સ ઓલ. તો પહેલો પ્રકાર તમે આ રીતે સમજાયો. બીજો પ્રકાર અહીંયા કરવામાં આવે છે રેડીમેબલ ઇરરીડીમેબલ. રેડીમેબલ ઇરરીડીમેબલ.
શબ્દ આપું, નાણાં પરત. રેડીમેબલ કોને કહેવાય? જે પ્રેફરન્સ શેરના નાણાં એની મુદત હોય 10 વર્ષ, 15 વર્ષ, 20 વર્ષ. જે પ્રેફરન્સ શેરના નાણાં એની મુદતના અંતે પરત કરવા ફરજિયાત હોય એને રેડીમેબલ કહેવાય. જેના નાણાં પરત કરવા કેવા હોય છે? ફરજિયાત. નાણાં પરત ફરજિયાત હોય તો રેડીમેબલ, ફરજિયાત ન હોય એટલે કે મરજિયાત હોય તો એ રેડીમેબલ. સાવ સિમ્પલ. ચોપડીમાં ગમે તે રીતમાં વ્યાખ્યા હોય, હું તમને એક જ શબ્દમાં તમને યાદ રહે એવા સહેલા શબ્દમાં તમને વ્યાખ્યા આપું જેથી તમને મુશ્કેલી જરા પણ ના પડે. તો યાદ રાખજો, જે પ્રેફરન્સ શેર હોલ્ડરના નાણાં પરત કરવા ફરજિયાત છે એ રેડીમેબલ. જે પ્રેફરન્સ શેરના નાણાં પરત કરવા ફરજિયાત નથી એ રેડીમેબલ. તમે જે વસ્તુ સમજાવો છો પછી તમારે વિડીયો જોઈને આપણી બુકમાં લખવાનું આવશે. તો બરાબર ધ્યાન રાખજો. નાણાં પરત કરવા ફરજિયાત હોય તો રેડીમેબલ, ફરજિયાત ન હોય તો એ રેડીમેબલ. આ બીજો પ્રકાર. ત્રીજો પ્રકાર છે પાર્ટિસિપેટિંગ અને નોન પાર્ટિસિપેટિંગ. પાર્ટિસિપેટિંગ એટલે જેને વધારાનું ડિવિડન્ડ લેવાનો હક હોય. અમુક પ્રેફરન્સ શેરહોલ્ડર એવા હોય છે છોકરો કે જેને રૂટીન ડિવિડન્ડ તો મળે કે કંપનીએ નક્કી કર્યું 14% ડિવિડન્ડ આપવું, નફા માટે 14% ડિવિડન્ડ આપવા. એ ઉપરાંત નફો આપ્યા પછી નફામાંથી તમે ડિવિડન્ડ આપો પછી જે નફો વધે એના ઉપર એને વધારાનો ભાગ મળે. આપણે કેમ બોલે ભાગીદાર હોય, માલિક હોય, એને નફામાંથી હિસ્સો મળે. તો પાર્ટિસિપેટિંગ પ્રેફરન્સ શેર હોલ્ડર હોય છે એને વધારાનો ડિવિડન્ડ લેવાનો હક છે, એને સંચાલનનો ભાગ લેવાનો હક છે, નિર્ણયો લેવાનો હક છે. તો આવાને પાર્ટિસિપેટિંગ કહેવાય. એક જ શબ્દ યાદ રાખવાનો, જેને વધારાનું ડિવિડન્ડ લેવાનો હક મળે, એક્સ્ટ્રા વધારાનો, એ પાર્ટિસિપેટિંગ પ્રેફરન્સ શેર કહેવાય. તમારી જાણ માટે આ આપણા ઇન્ડિયામાં બહુ લોકપ્રિય નથી. ખાસ કરીને વિશ્વમાં ફ્રાન્સ દેશ છે એની અંદર આ પ્રકારના પાર્ટિસિપેટિંગ પ્રેફરન્સ શેર છે એ ખૂબ જ લોકપ્રિય છે. અને છેલ્લો પ્રકાર છે મિત્રો ડી, કન્વર્ટિબલ નોન કન્વર્ટિબલ. કન્વર્ટિબલ નોન કન્વર્ટિબલ તમારે એને યાદ કેમ રાખવું? રૂપાંતર. કન્વર્ટિબલ નું ગુજરાતી કરો તો રૂપાંતર થાય. જે ડિબેન્ચરનું અમુક સમય પછી આપમેળે ઇક્વિટી શેરમાં રૂપાંતર થતું હોય, જે ડિબેન્ચરનું અમુક સમય પછી આપમેળે ઇક્વિટી શેરમાં રૂપાંતર થતું હોય એને કન્વર્ટિબલ ડિબેન્ચર કહેવાય. જ્યારે તમે ડિબેન્ચર વાળા પૈસા મેળવો ત્યારે 6 મહિના, વર્ષ, દિવસ લગી તમે પ્રેફરન્સ શેર હોલ્ડર છો. 6 મહિના પૂરા થાય એટલે પ્રેફરન્સ શેરનું ઇક્વિટી શેરમાં રૂપાંતર થઈ જાય. તો 6 મહિના પછી તમને ઇક્વિટી શેર હોલ્ડરના અધિકારો મળે. તો જે પ્રેફરન્સ શેરનું ઇક્વિટી શેરમાં રૂપાંતર થાય એને કન્વર્ટિબલ પ્રેફરન્સ શેર કહેવાય. જે પ્રેફરન્સ શેરનું રૂપાંતર ન થાય એને નોન કન્વર્ટિબલ કહેવાય. પ્રેફરન્સ શેરના પ્રકારો આપણા માટે અતિ મહત્વના. તમે એમસીક્યુ આમાંથી પૂછાય છે. એમસીક્યુ માટે આ પ્રેફરન્સ શેરના પ્રકારો આપણા ખૂબ જ મહત્વના. એમસીક્યુ અને એક વાક્ય, આ બંને માટે આ પ્રેફરન્સ શેરના 4 પ્રકારો છે તેને આપણે સમજવા પડે અને કેમાંથી પૂછવામાં આવે છે. તો પ્રેફરન્સ શેર અને ઇક્વિટી શેર બરાબર કર્યા? બરાબર સમજાઈ ગયું? ઓકે. હવે આપણે અહીંયા આગળ પોઈન્ટમાં લખ્યો છે શેર બહાર કાઢવાની પદ્ધતિ, જે આપણે દાખલાઓમાં આવશે.
કે ભાઈ શેર કઈ રીતે બહાર પાડવા. શેર બહાર પાડવા માટે આપણે નિયમ છે કે શેર મૂળ કિંમત એ બહાર પાડવા. મૂળ કિંમતનું બીજું નામ છે દાર્શનિક કિંમત. મૂળ કિંમતને દાર્શનિક કિંમત કહેવાય. અંગ્રેજીમાં એને ફેસ વેલ્યુ. દાર્શનિક કિંમતીઓ અથવા ફેસ વેલ્યુથી શેર બહાર પાડવા. હવે આપણો કંપની ગાળો 1956 માં છે, જેમાં 2013 માં નવો કંપની ગાળો આવ્યો. 2013 ના કંપની ગાળો મુજબ જોગવાઈ છે કે કોઈ પણ શેરની ઓછામાં ઓછી કિંમત ₹1 હોઈ શકે. વધુમાં વધુ કિંમત શેરની વધુમાં વધુ કિંમત ₹100 હોઈ શકે. અને આ બંને વચ્ચે સર્વસામાન્ય કિંમત મોટાભાગના દાખલામાં જે જોવા મળશે એ ₹10 જોવા મળશે. તો શેરની મૂળ કિંમત આ ત્રણમાંથી કોઈ પણ હોય, ₹1, ₹10 કે ₹100. તો યાદ રાખજો, આ કોઈ પણ કંપની પોતાના શેર મૂળ કિંમત બહાર પાડે, ₹10 વેચે બહાર પાડે. આપણા દાખલાઓમાં 99% દાખલામાં ₹10 કિંમત છે મૂળ કિંમત. યાદ રાખજો, તમને પરીક્ષામાં એમસીક્યુમાં પૂછે કે શેરની ઓછામાં ઓછી કિંમત કેટલી હોય છે? ₹1. શેરની વધુમાં વધુ કિંમત કેટલી હોય? ₹100. અને શેરની સર્વસામાન્ય કિંમત કેટલી હોય? મોટા ભાગે ₹10. તો જ્યારે કોઈ કંપની પોતાના શેર ₹10 લેખે બહાર પાડે તો આપણે કહી શકાય કે કંપનીએ પોતાના શેર મૂળ કિંમતે બહાર પાડે છે. કંપનીએ પોતાના શેર કઈ રીતે બહાર પાડ્યા? મૂળ કિંમતે બહાર પાડ્યા. હવે આપણે આવે છે બીજું, શેર પ્રીમિયમથી બહાર પાડવા. શેર પ્રીમિયમ. શેર પ્રીમિયમથી બહાર પાડવા એટલે શું કે કોઈ પણ કંપની પોતાની મૂળ કિંમત કરતા વધુ કિંમતથી શેર બહાર પાડે. વધુ કિંમતથી શેર બહાર પાડે તો એને પ્રીમિયમથી બહાર પાડ્યા એમ કહી શકાય. કોઈ કંપની પોતાના ₹10 નો શેર છે, માની લો ₹50 લેખે બહાર પાડે. શેરની મૂળ કિંમત ₹10, કંપનીએ ₹50 થી બહાર પાડ્યો તો ₹10 કરતા કેટલા રૂપિયા વધુ લીધા? 40. તો ₹40 એ પ્રીમિયમ કહેવાય. આ પ્રીમિયમ છે કંપની માટે નફો છે. જામીનગીરી એને આપણે પ્રીમિયમ એ કંપનીનો નફો છે. એટલે નિયમ મુજબ આપણા ઉધારનામાના નિયમ તમે યાદ હશે કે ઉપજ ખર્ચ ખતરા નિયમ મુજબ કોઈ પણ ખર્ચ કે નુકસાન હોય તો ઉધાર, આવક કે નફો હોય તો જમા. તો જામીનગીરી પ્રીમિયમ અથવા શેર પ્રીમિયમ બે એક જ છે. શેર પ્રીમિયમ કયો અથવા જામીનગીરી પ્રીમિયમ કયો, એ કંપની માટે શું બનશે? નફો. નફો છે એટલે હંમેશા શું થાય? જમા. હવે તમારા મનમાં પ્રશ્ન થાય કે કેવી કંપની પ્રીમિયમથી શેર બહાર પાડી શકે? જે બજારમાં ખૂબ પ્રતિષ્ઠિત હોય, લોકપ્રિય હોય, સંચાલકો જાણીતા હોય, લોકોમાં શેર ખરીદવા માટે ઉત્સાહ હોય, આવી કંપની પોતાના શેર છે પ્રીમિયમથી બહાર પાડે. અહીંયા ત્રીજી એક પદ્ધતિ છે વટાળ. મેં લખ્યું નથી, શું કામ નથી લખ્યું? તમને શેર વટાળથી બહાર પાડવા એટલે કે કોઈ પણ કંપની તેની મૂળ કિંમત કરતા ઓછી કિંમતથી શેર બહાર પાડે. ₹10 નો શેર હોય ₹8 લેખે બહાર પાડે, ₹9 લેખે બહાર પાડે, તેને એમ કહેવાય શેર વટાળથી બહાર પાડ્યા. તમારા મનમાં થાય તમે આ બે લખ્યું, તમે વટાળ શું કામ ન લખ્યું? કારણ કે 2013 ના કંપની નામ મુજબ હવે અત્યારે કોઈ પણ કંપની વટાળથી શેર બહાર પાડી શકે
नहीं, काढ़ी सकती नहीं। અત્યારે આપણા ઇન્ડિયામાં નિયમ આવી ગયો 2013 થી કે કોઈ પણ કંપની વટાવોથી શેર બહાર પાડી શકે નહીં। આનો મતલબ કે તમારી પરીક્ષામાં તમને વટાવોથી બહાર પાડવાના દાખલાઓ પણ આપવામાં આવશે નહીં, ચોપડીમાં છે નહીં, એટલે મેં લખાયું નહીં કે શેર બહાર પાડવાની મુખ્ય બે પદ્ધતિ કીધી, એક મૂળ કિંમતે બહાર પાડવા, એક પ્રીમિયમે બહાર પાડવા। લ્યા 10 રૂપિયાનો શેર 10 રૂપિયા લેખે બહાર પાડો એ મૂળ કિંમતે બહાર પાડ્યો કહેવાય। 10 રૂપિયાનો શેર તમારે 100 રૂપિયા 500 રૂપિયા 1000 રૂપિયા તમારી ઈચ્છા હોય એટલા તમે બહાર પાડો તેને પ્રીમિયમથી બહાર પાડ્યા કહેવાય। હવે છેલ્લો બે શબ્દ સમજાવી દો। શેરનું અલ્પ ગણન અને અતિ ગણન કોને કહેવાય? અતિ ગણનનું બીજું નામ છે વધુ ગણન। અલ્પ ગણન એટલે જ્યારે મિત્રો કંપની જ્યારે પોતાના શેર બહાર પાડે ત્યારે કંપનીના સંચાલકોને ખબર ન હોય કે કેટલા લોકો એની કંપનીના શેર ખરીદશે। તમે 1 લાખ શેર બહાર પાડો તો તમને ખબર નથી કે તમારા 1 લાખ બહાર પડેલા શેર પર તમને અરજી કેટલી મળશે। બોલો બરાબર સમજાય છે? 1 લાખ શેર બહાર પાડો, માની લો કે તમને અરજી 90,000 મળી, 95,000 મળી, ટૂંકમાં બહાર પાડેલા શેર કરતા ઓછી અરજી મળે। અને યાદ બહાર પાડેલા શેર કરતા ઓછી અરજી મળે તેને અલ્પ ગણન કહેવાય। યાદ બહાર પાડેલા શેર કરતા અરજી કઈ મળે? ઓછી। 1 લાખ શેર બહાર પાડો અમે 90,000 અરજી મળી, 95,000 અરજી મળી, તો એને આપણે અલ્પ ગણન કહેવાય। ક્લિયર? પછી આપણે શેરનું અતિ ગણન અથવા વધુ ગણન। બહાર પાડેલા શેર કરતા વધુ અરજી મળે, બહાર પાડેલ શેર કરતા વધુ અરજીઓ મળે। તમે જે શેર બહાર પાડો એના કરતા અરજી વધુ મળે। 1 લાખ શેર બહાર પાડ્યા અમે 1,20,000 અરજીઓ મળે, બહાર પાડેલા શેર કરતા અરજી વધુ મળે તેને વધુ ગણન કહેવાય અથવા અતિ ગણન કહેવાય। તમે જ્યારે શેર બહાર પાડો ત્યારે તમે પાસે 3 વસ્તુના ઓપ્શન છે। એક, બહાર પાડેલા શેર કરતા ઓછી અરજી મળે, અલ્પ ગણન। ઓપ્શન નંબર 2, બહાર પડેલા શેર કરતા વધુ અરજી મળે, વધુ ગણન। ઓપ્શન નંબર 3, જેટલા શેર બહાર પડ્યા અમે એટલી જ અરજી મળે, જેને આપણે કહી શકું સરભરનો સરભર। તમે જેટલા શેર બહાર પાડો અમે એટલી જ અરજી મળે। ક્લિયર? તો જ્યારે શેર બહાર પાડો ત્યારે તમારી સામે 3 પોઝિશન છે। બહાર પડેલા શેર કરતા ઓછી અરજી મળે, બહાર પડેલા શેર કરતા વધુ અરજી મળે, અને જેટલા શેર બહાર પડ્યા હોય એટલી જ અરજી મળે। તો હવે આપણે છેલ્લો નિયમ શું? પહેલો નિયમ એવો છે કે માની લો કે ઓછી અરજી મળે, તમે શેર બહાર પાડો એના કરતા ઓછી અરજી મળે, તો જે અરજી મળે તેના પર તેને ધ્યાનમાં લેવાય છે, તેને ધ્યાને લેવાય। તમે જે દાખલો ગણશો, માની લો કે બહાર પાડેલા શેર કરતા ઓછી અરજી મળી, 1 લાખની સામે 90,000 અરજી મળી, તો તમારે દાખલો ગણવામાં 1 લાખને ભૂલી જવાના, અરજી કેટલી મળી? 90,000 ને ધ્યાનમાં લેવા। પહેલાનો નિયમ અલ્પ ગણન મળે ત્યારે શું કરવાનું? જે અરજી ઓછી મળે, જેટલી અરજી મળે તેને ધ્યાનમાં લેવાનું। માની લો કે વધુ અરજી મળે તો નિયમ એવો છે કે વધારાની અરજી પરત કરવી।
આમાં એવું ન હોય કે ભાઈ અરજી મળી એટલે બધાને શેર આપી દીધું. કંપનીમાં નિયમ છે કે બહાર પડેલા શેર કરતાં વધુ અરજીને તમે સ્વીકારી શકો જ નહીં. જો બહાર પડેલા શેર કરતાં વધુ અરજી મળે તો વધારાની અરજી પરત કરવી પડે. 1 લાખ શેર વાપરો, એમાં 1,10,000 અરજી મળે તો 10,000 લોકોને આપણે એના પૈસા પાછા આપી દેવા પડે. અને સર્વર ભાડું મળે. ત્રીજું, સર્વર. જે અરજી મળે એને ધ્યાનમાં લેવાની. અરજીઓ મળે તેના પર ગણતરી થાય. તો મિત્રો, આ યાદ રાખજો, તમને આજે થિયરી કરાવી છે એ અતિ મહત્વની છે. દાખલો પાડવા માટે આ નિયમો છે આમાં આવી છે. શેર બહાર પાડવાની પદ્ધતિ, મૂળ કિંમત, પ્રીમિયમ. શેર બહાર પાડો ત્યારે 3 પરિસ્થિતિ હોય. તો બહાર પડેલા શેર કરતાં ઓછી અરજી મળે, અલ્પો વધુ અરજી મળે, વધુ ભાણ અથવા અતિ ભાણ. બહાર પડેલા શેર જેટલી અરજી મળે, સરભર ભાણ. એના નિયમ. શેરની વ્યાખ્યા કંપનીની કુલ મળીને નાના નાના ભાગોમાં વિભાજિત કરવી, જે પ્રત્યેક ભાગને શેર કહે છે. શેરના મુખ્ય 2 પ્રકાર: ઇક્વિટી, પ્રેફરન્સ શેર. પ્રેફરન્સ શેરના પેટા પ્રકાર 4. ક્યુમ્યુલેટિવ, એમાં તમારે ડિવિડન્ડની દ્રષ્ટિએ રાખવાનું. જેને ભૂતકાળના વર્ષમાં ડિવિડન્ડ ન મળી હોય, એને ડિવિડન્ડ લેવાનો હક હોય, એ ક્યુમ્યુલેટિવ. રિડીમેબલ, તેના પૈસા ફરજિયાત પરત કરવા પડે, કે રિડીમેબલ. પૈસા ફરજિયાત પરત ન કરવા પડે, કે રિડીમેબલ. પાર્ટિસિપેટિવ, જેને નિયમ મુજબ ડિવિડન્ડ મળે એ ઉપરાંત નફામાંથી વધારાનો ડિવિડન્ડ લેવાનો હક છે, એ પાર્ટિસિપેટિવ. ખાસ કરીને ઇન્ડિયામાં ન હાલે, ફ્રાન્સ કન્ટ્રીમાં આને ઉપયોગી બને છે. કન્વર્ટેબલ, જે ડિબેન્ચરનું જે પ્રેફરન્સ શેરનું ઇક્વિટીમાં રૂપાંતર કરવામાં આવતું હોય એને આપણે કહેવાય છે કન્વર્ટેબલ. અને એનું રૂપાંતર ન થાય એને નોન કન્વર્ટેબલ. આજનો વિડીયો બરાબર ધ્યાન આપજો, બરાબર સમજજો. હવે હું તમને નેક્સ્ટ વિડીયોમાં આમ બનાવતા શીખવાડી, પછી દાખલાઓ સીધા. ઓકે, થેન્ક યુ.